આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક થરાદની મુલાકાતે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક અધ્યક્ષ હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા બનાસકાંઠાની ધરતી પર પધાર્યા અને બોઢણપુર નિવાસી અતીત ગુલાબગીરી શાંતિગીરીના લક્ષ્મી નિવાસ સ્થાન પર હિન્દુ ધર્મ સભા કરવામાં આવી હતી, જેમાં ધર્મપ્રેમી ભાઈઓ બહોળી સંખ્યામાં પધાર્યા અને હિન્દુ હેલ્પલાઇન વિશે વિસ્તારથી સમજણ આપી હતી અને નંબરો પણ આપ્યા, જે ભારતના ગમે તે જગ્યાએ આપણા હિન્દુ ભાઈઓને એકદમ સરળતાથી મદદ મળી રહે. અને બીજું પણ 1 કલાકના પ્રવચનમાં બહુ ધર્મની વાતો કરી હતી અને સભામાં હાજર હિન્દુ ભાઈઓને બહુ આનંદ થયો હતો. પછી સભા પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદ ગ્રહણ કરી અતીત ગુલાબગીરી શાંતિગીરીના નિવાસ સ્થાને રાત્રે રોકાણ કરી સવારમાં થરાદ ભુવાજી રાજપૂત વિક્રમસિંહ મફાભાઈને ત્યાં પણ સભા કરી ત્યાંથી થરાદમાં નવનિર્માણ પામેલ નવા રામચંદ્રજી મંદિર ખાતે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર જાગસ ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા.